બાળક જન્મે, તમે જોજો 60-70 વર્ષના હાવ ગામડામાંથી આવેલા બાપા પહેલી વાર શહેરમાં આવે અને એને કોઈ કોલ્ડ ડ્રિંક પીવડાવે તો બાટલીમાં સ્ટ્રો નાખી, ભૂંગળી નાખી અને એને આપે તો બાપા મૂંઝાય કે આ હું? તો બાપા ભૂંગળીને મોઢામાં નાખો અને ચૂસો, એ રીતે કોલ્ડ ડ્રિંક પીવો. તો બાપા એ રીતે પીવાનું શીખે, 2-3 વાર ટ્રાય કરે તોય પછી મજા ન આવે, પછી ભૂંગળી કાઢીને ફેંકી દે અને સીધી બાટલી મોઢે માંડે. 70 વર્ષના બાપાને સ્ટ્રોથી કોલ્ડ ડ્રિંક કેવી રીતે પીવું એ શીખવાડવું પડે છે. તાજા જન્મેલા બાળકને મા છાતીએ વળગાડે અને એ બાળક દૂધ પીવા માંડે છે. એને માના થનમાંથી દૂધ ચૂસીને કેવી રીતે પીવું એ શીખવાડવું પડતું નથી. એને આવડે છે, એને ખબર છે. કેમ ખબર? એ અનુભવ કેવી રીતે થયો એને? હજી હમણાં તો જન્મ્યો, હજી દુનિયા તો જોઈ નથી. આ અનુભવ કેવી રીતે થયો કે આ જન્મે ભલે નહીં પણ પહેલાના જન્મોનો અનુભવ છે. આની પહેલાં કેટલાય જન્મમાં કેટલી માનું દૂધ એણે પીધું છે અને એ અનુભવ એની સ્મૃતિમાં છે, એ સંસ્કાર એની અંદર છે. તો પુનર્જન્મના આ બધા પ્રમાણો છે કે પુનર્જન્મ જેવી વસ્તુ છે.